હિન્દુ ધર્મમાં ભગવાન શિવ માત્ર એક દેવ નથી, પરંતુ તેઓ સૃષ્ટિના કણકણમાં વ્યાપ્ત પરમ ચૈતન્ય અને સાક્ષાત કલ્યાણનું પ્રતીક છે. શિવજીનું નામ લેતા જ મનમાં એક અદ્ભુત શાંતિ અને ભક્તિનો સંચાર થાય છે. તેઓ ભોળાનાથ છે, જે ભાવિકોના અહંકાર અને છલકપટ વિનાના શુદ્ધ પ્રેમથી અત્યંત સહજતાથી પ્રસન્ન થઈ જાય છે. શિવજીના ક્ષમાશીલ અને ભક્તવત્સલ્ય સ્વરૂપને વંદન કરતો એક સુંદર શ્લોક. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેત ક્ષમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભુ. આનો અર્થ એ થાય છે કે હે કરુણાના સાગર શ્રી મહાદેવ શંભુ, મારા હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કાન, આંખ કે મનથી જે પણ અપરાધો જાણતા અજાણતા થયા હોય તે બધા માટે મને ક્ષમા કરો. આપની સદા જય હો. મહાદેવની અપાર કરુણા અને લીલા છે. શિવજીનું સમગ્ર સ્વરૂપ અને તેમના કાર્યો ભક્તો પ્રત્યેની તેમની અગાધ કરુણા દર્શાવે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથનમાંથી અતિ ભયાનક હળાહળ વિષ નીકળ્યું અને સમગ્ર સૃષ્ટિ પર વિનાશનું સંકટ ઘેરાયું, ત્યારે જગતના કલ્યાણ માટે શિવજીએ તે વિષને સ્વયં ગ્રહણ કરી લીધું હતું. તેમણે વિષને પેટમાં ઉતારવાને બદલે પોતાના કંઠમાં રોકીને રાખ્યું, જેથી તેઓ નીલકંઠ કહેવાયા. પોતાના કષ્ટની ચિંતા કર્યા વિના સમસ્ત જીવમાત્રનું રક્ષણ કરવું એ જ શિવ તત્વનો ખરો પ્રેમ છે. શિવ ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો માર્ગ. શિવની પૂજા અતિ સરળ અને આડંબર રહિત છે. મહાદેવ કોઈ મોટી પૂજા વિધિ કે ભવ્ય સામગ્રીના ભૂખ્યા નથી. તેઓ તો શુદ્ધ ભાવના અને શ્રદ્ધાના ભૂખ્યા છે. ભાવપૂર્વક જળાભિષેક. ઓમ નમઃ શિવાયના સાચા હૃદયના જાપ સાથે અર્પિત કરેલું એક લોટો જળ પણ શિવજી સહર્ષ સ્વીકારે છે. બિલીપત્રનું મહત્વ. શિવલિંગ પર અર્પણ કરાતું ત્રિદળ બિલીપત્ર આપણા શરીર, મન અને આત્માના સમર્પણનું પ્રતીક છે. નામ સ્મરણ. શિવજીનું નામ સ્મરણ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ ભક્તને ભયમાંથી મુક્તિ આપીને આંતરિક શાંતિ પ્રદાન કરે છે. શિવ સ્વરૂપનો ગૂઢ સંદેશ. શિવજીનું દરેક આભૂષણ આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. તેમના મસ્તક પર બિરાજતી ગંગાજી વિચારોની સદા પવિત્રતા દર્શાવે છે. કંઠમાં સર્પ વિષમ પરિસ્થિતિઓમાં શાંત રહેવાનો સંદેશ આપે છે અને તેમનું ત્રીજું નેત્ર જ્ઞાન અને વિવેકની જાગૃતિનું પ્રતીક છે. મહાદેવની ભક્તિ આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, મનને શાંત રાખીને બીજાના ભલા માટે કાર્ય કરવું જોઈએ. શિવ એટલે સત્ય, શિવ એટલે સુંદરતા અને શિવ એટલે જ પરમ કલ્યાણ. ઓમ નમઃ શિવાય.